ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઈષ્ટોપદેશ 29મો શ્લોક. ન મે મૃત્યુ કુતો ભીતિર ન મે વ્યાધિ કુતો વ્યથા નાહમ બાલો ન વૃદ્ધોહમ ન યુવૈતાની પૂદ્ગલે. ભાગવત કથા છે. વ્યાખ્યાનની શરૂઆત સાંભળવા જેવી હતી. બધા મનોયોગપૂર્વક સાંભળજો. આત્માને મૃત્યુ નથી અને આત્માને વ્યાધિ નથી. આત્મા બાળક નથી, યુવા નથી કે વૃદ્ધ નથી. એવી વાત નથી આમાં. શું કીધું? આત્માને મરણ નથી કે આત્માને વ્યાધિ રોગ નથી. આત્મા બાળક, યુવાન કે વૃદ્ધ નથી. એ બધું પૂદ્ગલ છે એમ આમાં કહેવા નથી માગતા. ત્રીજી વખત રિપીટ નહીં કરું. ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. છઠ્ઠી ગાથા સમયસારજીની કાઢીને મેં રાખ્યું છે. તમને હમણાં વાંચી સંભળાવીશ. એમાં શલાબેન, મરણ નથી, વ્યાધિ નથી, બાળક નથી, યુવા નથી, વૃદ્ધ નથી, કેમ કે તે બધું પૂદ્ગલ છે. એવો ઓર્ડિનરી સ્ટેટમેન્ટ નથી આ. મરણ નથી તો મને ભીતિ ક્યાંથી હોય, ભય ક્યાંથી હોય? ભાષા એવી છે પણ ભાવ એવા નથી એના. દમજીભાઈ, હા પાડો છો ના પાડો છો? ભાષા એવી છે એની, ભાવ એવા છે જ નહીં. હવે હું એક વાક્ય બોલું છું, સાંભળજો. બોલું? ટાંકી લેશો? ક્યાં? ડાયરીમાં કે? હા. મરણ દેહનું હોય, સમાધિ મરણ જ્ઞાનીનું હોય, આત્મા અજર અમર હોય. મારું ન મરણ, બોલો આગળ બોલો, મારું ન સમાધિ મરણ. સમાધિ મરણ હોય એ જ્ઞાની, મરણ હોય એ અજ્ઞાની. કુમરણ, બાલ મરણ. બેન જોશનાબેન, હા, હું તો મરણથી રહિત અજર અમર તત્વ છું. પકડાય છે? બેન વંદનાબેન, નિર્મલાબેન, બધા એની ખ્યાલમાં આવે છે? હે થોડુંક ઉપયોગ એકાગ્ર કરો. પંડિતજી રવિન્દભાઈ એક બહુ સરસ વાત કહેતા હોય છે. બેન અહીંયા કિંજલ ભાભી પાસે આવીને બેસો જો, બેસાય તો. આ ખુરશી છે સરસ, આમ આવો સામે, મને આમ સારું લાગશે. ભાભી તળી આવતો એમને ન આવી શકે તો. મરણ દેહનું, સમાધિ મરણ જ્ઞાનીનું, ને જ્ઞાનને ન મરણ ન સમાધિ મરણ. મરણ જ નથી, એને તો સમાધિ છે. સમાધિ એટલે શુદ્ધોપયોગ. શુદ્ધોપયોગ એટલે, બોલો, શુદ્ધોપયોગ એટલે શું? શલાબેન, શુદ્ધોપયોગ એટલે બોલો પ્રગટ થાય એ શુદ્ધોપયોગ? બેન જોશનાબેન, ગુરુદેવ ના પાડે છે એ પ્રગટ થતો શુદ્ધોપયોગ નહીં. આમાં કાઢો. 2 દિવસ પહેલાં એ કહી ગયા છે ગુરુદેવશ્રી. ખબર? શુદ્ધોપયોગ એટલે શું?
એક આમાં એક પ્રકરણ આવેલું છે કે શુદ્ધ જ્ઞાનની ભાવના, એનો એવો અલૌકિક અર્થ કર્યો છે. જો કે આ બધી વ્યાખ્યા શેની ચાલે છે ખબર? જ્ઞાની યોગીન્દ્ર ગોચર, યોગીઓ વડે ગોચર એવો. તો કેવળીઓ વડે કેવળી કેવું જાણે છે અને શુદ્ધ કેવળી કેવું જાણે છે. શૈલાબેન, તમારું ધ્યાન ગયું હોય, મારું તો આમ મગજે જ આમ સાવ કામ કરવાનું બંધ કર્યું ગઈકાલે. એમાં પ્રકરણ એવું આવેલું છે, કેવળી સકળ દ્રવ્ય ગુણ પર્યાયથી મને એટલે આત્માને જાણે છે, અને શુદ્ધ કેવળીઓ શુદ્ધોપયોગ માત્ર સ્વરૂપે મને જાણે છે. કાલે મેં 6-7 વખત એ પ્રકરણ વારે વારે આ પાના 2, 4, 6 પાના કાલે જોયું. તો ગુરુદેવશ્રીના નિરૂપણમાં, વિશ્લેષણમાં એક વાત બિલકુલ સ્પષ્ટ છે એમાં ખ્યાલમાં, કેવળી તો સર્વજ્ઞ છે, એટલે સર્વ દ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય, દ્રવ્યના સમગ્ર સ્વરૂપને, દ્રવ્યના અનંતા ગુણોને અને અનંત ગુણોની ત્રિકાળવર્તી બધી જ પર્યાયોને. બરાબર? એ તો સર્વજ્ઞ છે. તો સર્વજ્ઞ તો દ્રવ્ય ગુણ પર્યાય સહિત સર્વરૂપે મને જાણે છે. પણ શુદ્ધ કેવળીમાં થોડોક ફેર કર્યો. શુદ્ધ કેવળી કેવી રીતે જાણે છે શૈલાબેન? 10 પ્રાણ રૂપે જાણે છે એમ નહીં, દ્રવ્યના ભેદ રૂપે જાણે છે એમ નહીં, ગુણોના ભેદ રૂપ જાણે છે એમ નહીં. હજી સાંભળો, અશુભોપયોગ રૂપે મને જાણે છે એમ નહીં, સંસારી રૂપે જાણે છે એમ નહીં, શુભોપયોગ રૂપે શુભ ભાવ રૂપે જાણે છે એમ નહીં, શુદ્ધોપયોગ માત્ર મને જાણે છે. આ તો કેવળી અને શુદ્ધ કેવળીની વાત થઈ. પછી કમસે કમ 8-10 વખત ગુરુદેવશ્રી એવું બોલ્યા, હું પણ જ્યારે કેવળી થાઉં, આ તો માન ન માન મેં તેરા મહેમાન જેવી વાત થઈ. એટલે તું કેવળી આમ જાણે છે એમ નહીં. શું કીધું? યહ અર્ઘ્ય સમર્પણ કરકે પ્રભુ નિજ ગુણ કા અર્ઘ્ય બનાઉંગા. કે તું તો કેવળી છે, તું તો જાણે જ છે, પણ હું પણ જ્યારે કેવળી થઈશ ત્યારે હું કેવો જાણીશ? આવું જ સર્વ દ્રવ્ય ગુણ પર્યાય રૂપે હું મને જાણીશ. તમને ખ્યાલ હશે, ઓલું શ્રીમદજીનું જે 6 પદનો પત્ર છે ને, શ્રદ્ધા દશા એ છે એ વાત કે ભલે ને મને હાલમાં કેવળ જ્ઞાન નથી, પણ એવું કેવળ જ્ઞાન મને થશે, એવું મને શ્રદ્ધાન હાલમાં વર્તે છે. તો મારા હાલના શ્રદ્ધાનમાં જ કેવળ જ્ઞાનની શ્રદ્ધા થઈ જ ગઈ, એટલે હું એ કેવળી જ થઈ ગયો. એમ કેવળી થઈ છે એમ નહીં. નેમિનાથ ભગવાને 12 વર્ષ બાદ દ્વારિકા ભટભટ બળશે એવું જોયા હતા કે બળે છે એવું જોયા હતા? અચ્છા, 12 વર્ષ પછી એ ભાષા આપણી છે. હાલમાં દ્વારકા ભડભડ બળે છે. કેવળ જ્ઞાનમાં ભૂત ભવિષ્ય કંઈ હોય નહીં, બધું જ વર્તમાન જ હોય. શું હોય? વર્તમાન જ હોય. ગુરુદેવશ્રીનો એક બોલ કાલે મારે વાંચવામાં આવ્યો, સમયસારના પ્રવચનમાં છે, ત્રિકાળ વર્તમાન. મૂક્યું છે ગ્રુપમાં, સ્વાધ્યાય ગ્રુપમાં, ગ્રીન કલરનું છે. મગજ ફેરવી નાખે એવો બોલ છે. શું કીધું? બોલો ધામજીભાઈ. ભૂતવાળો, ભવિષ્યવાળો અને વર્તમાનવાળો નહીં, ત્રિકાળ વર્તમાન. જે ગુરુદેવશ્રી બોલતા હતા ને, હતા અને રહેશે લાગુ નહીં પડે. છે ને છે એટલે છે. બેન જ્યોત્સનાબેન, પર્યાયોના પરિણમનની અતદ્ભાવવાળી વ્યવસ્થા. કેવી? અતદ્ભાવવાળી વ્યવસ્થા, અત્યંતા ભાવવાળી નહીં.
આત્યંતાભાવ તો પરદ્રવ્ય સાથે છે, પણ પર્યાયો અને ગુણો, પર્યાય કીધું એટલે ગુણો સમજી લેવાનો, અને ગુણભેદ કીધા એટલે પર્યાય સમજી લેવાનો. નહીં એ બે જ છે ને, નહીં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. તો દ્રવ્યાર્થિક તો અભેદ દ્રવ્યાર્થિકવાળી જ વાત છે, બરાબર. ઓહો, કાલે તો આમાં પ્રવચનમાં ગુરુદેવશ્રી એવું બોલ્યા છે, હું દ્રવ્યાર્થિક નહીં એટલે પ્રમાણવાળો દ્રવ્ય નહીં. યાદ આવ્યું છે? આ પરમ દિવસના પ્રકરણ છે બધું. દ્રવ્યાર્થિક નહીંથી હું શુદ્ધ છું એટલે પ્રમાણવાળા દ્રવ્યની વાત નથી. યા છઠ્ઠી ગાથામાં જેને શુદ્ધ કીધું છે ને, સર્વ પર દ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો તે ભગવાન આત્મા શુદ્ધ છે. એટલે પરદ્રવ્ય માત્રની સત્તા જ મને નથી, તો મરણ મને ક્યાંથી હોય, વ્યાધિ મને ક્યાંથી હોય, બાળક હું ક્યાંથી હોઉં, યુવા ક્યાંથી હોઉં, વૃદ્ધ ક્યાંથી હોઉં. એટલે મને મરણ છે અને ભય છે એમ તો નથી, પણ મને મરણ નથી માટે મને ભય નથી એમ એ નથી. હું તો અજર અમર તત્વ છું. શું સમજાણું બેન જ્યોત્સનાબેન? આજે મને જો અનુકૂળતા હશે ને તો 10 મિનિટ તમને ઘરે હું મળવા આવીશ. આજે રવિવાર છે ને, આજે તમને યુગલજીનો એક જોરદાર એક ક્લિપ સંભળાવીશ આજે, કે આત્માને અકર્તા કહીએ. બરાબર? યુગલજી બાબુજી એમ કે અકર્તા એટલે શું? અકર્તા એટલે પરનું કરતા નથી, અજ્ઞાન ભાવે કરતા છે, કરતા નથી એમ નહીં. કર્તવ્યપણું અને કર્તાપણું જે સ્વભાવ ભાવમાં છે જ નહીં એનું નામ અકર્તા. જ્ઞાની થયા બાદ અકર્તા થયા એની વાત નથી. સ્વભાવ જ કેવો છે? અકર્તા. અને એ નાસ્તિથી નથી, એમાંથી નહીં જ આવે એવું બોલે. એમાં આત્મા કરતા નથી, અકર્તા છે. તો નથી 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 નહીં 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 એમાંથી શું આવે? એ ઘરમાં પણ એવા ઘણા પાત્રો હોય, એને કાંઈ પણ કામ ચીંધો ને સૌથી પહેલાં આપણી તળપદી કાઠિયાવાડી ભાષામાં નનૈયો જ ભણે. એ સર્વજ્ઞના અભાવવાદી હોય. કોણ? કોણ? નનૈયો ભણનારા. કુસુમબેન ઓલા મોન્ટેસરીવાળા છે ને, મોન્ટેસરી સવિતાબેન, આપણા સવિતાબેન ગાંધી, જ્યોત્સનાબેનને યાદ ન હોય કદાચ. સવિતાબેન ગાંધી આપણે નહોતા આવતા અહીંયા? હા, એ મોન્ટેસરીના શિક્ષક હતા. 10 વર્ષ તો 15 વર્ષ થઈ ગયા ગુજરી જાય. એ એમ કહેતા કે મોન્ટેસરીનું એક સિસ્ટમ છે, બાળકને માટે ના કદી બોલવાનું નહીં. પણ કાચનો ગ્લાસ ફોડી નાખે, ભલે ને ફોડવા દો. બાળકના મગજમાં ના સંસ્કાર નહીં નાખો, હકારના સંસ્કાર નાખો. તો મને મરણ નથી એ નકારાત્મક વાળી વાત છે. હું અજર અમર તત્વ છું. સમજાય છે? તેમ આત્મા અકર્તા છે એટલે એવું લાગે જાણે કે નમાલો થઈ ગયો. નહીં, નમાલાની વાત નથી. કેમ કે એ જ્ઞાનથી જ ઘડાયેલો, હવે સાંભળજો, જ્ઞાનથી જ ઘડાયેલો એવો એ જ્ઞાયક તત્વ છે. તો આસ્તિમાં તો એને જ્ઞાતા કહો, જ્ઞાયક કહો, જ્ઞાયક જ છે. કહો કે નહીં કહો, એને નાસ્તિથી કહેવામાં આવે અકર્તા છે. અકર્તા છે એટલે કરવાનું કાંઈ બાકી નથી એમ નહીં, કરવા જેવું જેનામાં કાંઈ છે જ નહીં એનું નામ અકર્તા. એટલે કરવા જેવું કાંઈ છે નહીં એટલે તો છે શું? કે જાણવા જેવું જ જેમાં છે, જાણવા સિવાય જેમાં બીજું કશું જ નથી એવો ચૈતન્ય પ્રાણથી જીવતો ભગવાન આત્મા તે જીવ. જીવે એ જીવ,
જીવત્વથી જીવ, મરે એ જીવ નહીં, મરણ દેહને હોય. પકડાય છે વાત? તો જેવી રીતે મરણ અને રોગ, મરણ અને વ્યાધિ, બાળ, યુવા અને વૃદ્ધ, આ બધી પૂતગલનો વિસ્તાર છે. અસ્મિન્નાદિનિ મહત્ય વિવેક નાટે. સમયસારનો કળશ છે. અનાદિકાળથી અવિવેક રૂપી નાટકમાં શું કીધું? કયા નાટકમાં? એ આપણે જે આ બાળકો અને આપણે બધા જે કાંઈ સમાજમાં કરવા, એ નાટક બાટક કંઈ છે જ નહીં. અનાદિકાળથી એક જ નાટક ચાલ્યું આવે છે. કયું? અજ્ઞાનરૂપી નાટક. અનાદિકાળથી ચાલી આવતું જે નાટક છે એમાં પૂતગલ જ નાચે છે. પૂતગલનું નર્તન છે. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ મોહના ચાળા છે, રાગના ચાળા છે. તો મરણ પૂતગલનું નર્તન છે, વ્યાધિ પૂતગલનું નર્તન છે. જ્ઞાન ભાવ તો નિષ્ક્રિય છે. નાચે એ આત્મા નહીં, નર્તન પૂતગલનું હોય. કેમ? કેમ કે નર્તનમાં, નાટકમાં વેશભૂષાઓ હોય. સાંભળજો, હું તમને બેનશ્રીનો બોલ મને યાદ આવે છે. ખબર શું બોલે છે બેનશ્રી? કોઈ કહેશો મને બોલનો નંબર? શૈલાબેન સિવાય. હા, ખબર એમાં શું બોલ્યા છે બેનશ્રી? આત્મા ન જ્ઞાની છે, આત્મા ન મુનિ છે, આત્મા ન કેવળી છે. આત્મા તો જ્ઞાયક વેશે જ અનાદિથી છે. આત્માને જ્ઞાયકપના સિવાય બીજો કોઈ વેશ છે જ નહીં. બેન જોશનાબેન, હા બેનશ્રીનો, તમે તો એમના ચરણોમાં બેસીને સાંભળ્યું છે. ચેતનભાઈ અને મારી વચ્ચે સેંકડો વાર એ બોલની ચર્ચા અમે લોકો અંદર અંદર કરતા. મને એટલું ગમ્યું છે એ બોલ. 105 નંબરનો બોલ છે. ખબર 105 કોના ગુણો હોય? ખ્યાલ છે? 108 કોના હોય? અરે આપણે દિગંબરો, આપણને ખબર તો હોવું જ જોઈએ. બોલો, 1008 કોના હોય? અરે 1008 કોના હોય? તીર્થંકર ભગવાનના. તો 108 કોના હોય? અરે મુનિરાજોના 108 ગુણો હોય. જેમ 1008 સિમંદર લખવામાં આવે ને, એમ 108 આચાર્ય કુંદકુંદ દેવ, 108 ગુણો હોય સાધુના. 1005 કોના હોય? અભ્યાસ જરૂરી છે વંદનાબેન. અર્જિકાના 105 હોય. અર્જિકા હોય ને, અર્જિકા, ભાવલિંગી અર્જિકાની વાત કરું છું, સ્ત્રી પર્યાયવાળા જીવની પંચમ ગુણસ્થાન વર્તે અર્જિકા. એને 105 ગુણો હોય. જો આટલા વર્ષો થયા આપણે આ દિગંબર શાસ્ત્રોનો સ્વાધ્યાય કરીએ, પણ કાંઈ આપણને કોઈ પણ જાતનો આમ અભ્યાસ નથી. એ જાતનો 1008 તીર્થંકર અરહંત ભગવંતોના ગુણો, જે સહસ્ર નામ આપણે કહીએ. 108 મુનિરાજના હોય અને 105. ક્યારેક તમને હું બધું કેલ્ક્યુલેશન કરીને બતાવીશ, અત્યારે નથી કરવી મારી વાત. તો 105. તો આ જે છે ને શુદ્ધ પરિણતિ, શૈલાબેન, આ 105 વાળો બોલ આત્માની શુદ્ધોપયોગની પરિણતિ, અર્જિકાવાળી પર્યાયને પ્રગટ કરાવે એવો બોલ છે આ 105. 105 ભાવલિંગી અર્જિકા થાય ને, જેના ગુણો 105 હોય. માત્ર પુસ્તકી જ્ઞાનથી એવું જ થાય. મૂળિયાનું જ ખબર ન હોય આપણને. ગઈકાલે જેમ ગુરુદેવશ્રી કીધું ને કે તાગ મેળવો, તાગ. જો આ બોલ સાંભળો. આત્મા એ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વેશ પરમાર્થે ધારણ કરેલો છે. જો એક વાત કહું શૈલાબેન,
વેશ જે ધારણ કરવામાં આવે ને એ બહારથી ચોંટેલો હોય, થીંગડો હોય. આ થીંગડાવાળો નથી. આ થીંગડાવાળો વેશ નથી. આ તો ઇનબિલ્ટ છે. ઇનબિલ્ટ એટલે એનાથી વિજ્ઞાન ઘન સ્વભાવ ભાવ જ્ઞાયક ઘન ભાવ છે, વેશ નથી. સમજાવવામાં આવે છે વેશ. તો જ્ઞાયકપણાનો જ વેશ પરમાર્થે ધારણ કરેલો છે. જ્ઞાયક તત્વને પરમાર્થે કોઈ પર્યાય વેશ નથી. તો મરણવાળું શું છે? એ પર્યાયનો વેશ છે. વ્યાધિવાળું શું છે? કે પર્યાયનો વેશ છે. બાળવાળું, યુવાવાળું અને વૃદ્ધવાળું એ શું છે? કે પર્યાયનો વેશ છે. તો એ રૂપે કોણ નાચે છે? કે પૂતગલ નાચે છે. જડતા નાચે છે, જ્ઞાતા નથી નાચતો. જ્ઞાતા તો કેવળ એને એ રૂપે જાણે છે કે જો પૂતગલની આવી દશા થઈ. કોઈ પર્યાય અપેક્ષા નથી. હવે હું તમને જે પાનો આમાં કઢાવ્યું છે ને, કયું 32માં પાને જે તમે લોકો કાઢીને બેઠા છો, એમાં એ વાત જુઓ. એ શુદ્ધોપયોગવાળી જે વાત ગુરુદેવશ્રી કરી એમાં કેટલી માર્મિક વાત છે. જો પાના નંબર 33 નીચે, સાવ નીચે નીચે, શ્રુત કેવળી એટલે નીચે શુદ્ધોપયોગ માત્ર છું એમ જાણે છે. પાના નંબર 33 સાવ નીચે મળ્યું? સાવ નીચેની પંક્તિ જો. કેવળ જ્ઞાનમાં અનંત પર્યાય સહિત મારો આત્મા જણાય. અને શુદ્ધ કેવળીમાં, એટલે શુદ્ધ કેવળી એટલે નીચે, એટલે અપરમ ભાવમાં. શૈલાબેન, આના માટે શાસ્ત્રની ભાષામાં અપરમ ભાવ લેવાનો આપણે, ઓલું પરમ ભાવ. આ અપરમ ભાવમાં શુદ્ધોપયોગ માત્ર છું એમ જાણે છે. શુદ્ધોપયોગ માત્ર એટલે કોને મને સંદર્ભનું પાના નંબર બતાવ્યો? કુસુમબેને બતાવ્યો? જ્યોત્સનાબેને બતાવ્યો? વાહ! જો આ તમે આ ઉંમરમાં પણ કેટલો આમ મનોયોગપૂર્વક સાંભળે છે. લીના, શીખવા જેવું છે. આ શું, મારી પાસે મારું ગ્રંથ જે છે ને એ મેં ઘરે મૂકેલો છે, એટલે એમાં બધું નોટ કરેલું છે. હવે આમાં જે ટેબલ ઉપર રાખેલું છે એમાં નથી, એટલે મને પાના આમાં ગોતવા પડ્યા. જો શુદ્ધ કેવળી એટલે નીચે શુદ્ધોપયોગ માત્ર છું એમ જાણે છે. શુદ્ધોપયોગ માત્ર એટલે બોલો? હે રિધિભાભી, સોનાના અક્ષરથી લખી રાખજો. આ મેં બેન જ્યોત્સનાબેન સાગરમાં આખો શુદ્ધોપયોગના અધિકાર ઉપર 2 સ્વાધ્યાય લીધા હતા. એ 2 સ્વાધ્યાયમાં એક સ્વાધ્યાય તો શુદ્ધોપયોગ એટલે ત્રિકાળ સ્વભાવ ભાવ, શુદ્ધ ભાવ, શુદ્ધ ભાવવાળો, શુદ્ધ ભાવ અધિકારવાળો. શુદ્ધ ભાવ એટલે પુણ્ય નથી, પાપ નથી, એવો વિતરાગ ભાવ, એ શુદ્ધ ભાવ નહીં. છે ને છે એ જે ભાવ, સ્વભાવ ભાવ, તે એનું નામ 24 કેરેટ સોનું જેને કહીએ. કોઈ એમાં ભેળસેળ નહીં. શું સમજાય છે? હા, તો શુદ્ધોપયોગ માત્ર એટલે પર્યાય રૂપે તો ન જાણે. ઓહો હો, શુદ્ધ ઉપયોગ. શું કીધું? અશુભોપયોગ, શુભોપયોગ, શુદ્ધોપયોગ વાળો શુદ્ધોપયોગ નહીં, શુદ્ધ ઉપયોગ માત્ર એટલે પર્યાય રૂપે તો ન જાણે. શુદ્ધોપયોગ માત્ર આત્મા છું. હવે જ્યારે આવું જ્ઞાન આવે અને આવું જાણવામાં આવે તો એને મરણ ન હોય અને મરણની ભીતિ ન હોય, વ્યાધિ ન હોય અને દુઃખ ન હોય. એ વાત એને લાગુ ક્યાંથી પડે એમ? અચ્છા, હું તમને એક પ્રશ્ન પૂછું. આત્માને મરણ નથી, ઠીક, માટે ભીતિ નથી, ભય નથી. અચ્છા, ભય નથી એવો આત્મા છે? ચલો, મરણ છે એવું તો નથી. તો મરણ નથી
તો ભય નથી એવો ખરો? આત્માની વાત કરું છું, આત્મ સ્વભાવની વાત કરું છું. અરે આત્મામાં ન પ્રમત્તપણું છે અને આત્મામાં ન અપ્રમત્તપણું છે. પ્રમત્ત અને અપ્રમત્તથી પાર એવો માત્ર જ્ઞાયક ભાવ છે અને જ્ઞાત એવો જ્ઞાયક ભાવ છે. યુગલજી બાબુજી એમાં એવું બોલ્યા શૈલાબેન, ખરેખર તો જ્ઞાયકને હવે જાણવાનું પણ શું છે? કરવાનું તો નથી જ, ભોગવવાનું તો રહ્યું જ નહીં, પણ જે જ્ઞાનનો જ ઘડાયેલો છે, જ્ઞાતા માત્ર જ્ઞાનથી જ ઘડાયેલો એવો સ્વભાવ ભાવ છે, એને એવું ક્યાં છે કે હું મને જ જાણું? જાણવાપણું પણ એને ક્યાં બાકી રહ્યું હવે? જસનાબેન, લોકાલોકને જાણવાની વાત તો બહુ દૂર. શું કીધું? એ તો અસદભૂત વ્યવહાર. હું મને જાણું, હું મારા આત્માને જ જાણું, એવું રહ્યું એ સદભૂત. ઓલો બહારનો ભેદ, ઓલી બહારની પર્યાય, ઓલો બહારનો સંબંધ, આ અંદરનો સંબંધ, અહીંયા તો અબંધ. સ્વભાવ તો કેવો? જ્યોત્સનાબેન, મને તો આમ નાચવાનું મન થાય છે. પહેલાં મને બતાવો, હું જે કહું છું વાત સમજાય છે? નિર્મલાબેન, એમને એમ ખોટે ખોટો હા નહીં પાડવાનું, સમજાય છે? બહારને જાણવાની વાત તો જવા દો, પણ હું મને જાણું, જ્ઞાન સ્વભાવ આત્માને જ્ઞાન હું અને હું એને મને જાણું, એવું ક્યાં છે? ખરેખર તો જ્ઞાયક કાંઈ જાણતું જ નથી. હાય હાય હાય, અમે તો આખી જિંદગી મરી ગયા. આત્મા તો માત્ર જાણે છે, આત્મા તો માત્ર જાણે છે. અરે એવા ભેદભાવે તું પર્યાય બુદ્ધિએ જીવન વિતાવે છે. એનું નામ જ્ઞાયક તત્વ, એનું નામ જ્ઞાતા ભાવ, જ્ઞાનથી ઘડાયેલો ભાવ. એ જ્ઞાનથી એવો ઘડાયેલો ભાવ, એને કરવાનું તો કાંઈ લાગુ પડતું નથી, જાણવા રૂપે કરવાપણું પણ એને લાગુ પડતું નથી. કેમ કે કરવું એ તો કરવું છે જ, પણ જાણવું એ શું છે? કરવું છે. કરવાપનાના ભારથી પાર, જાણવાપનાના ભારથી પાર એવો જ્ઞાયક ભાવ, એનું નામ અકર્તા અને જ્ઞાતા સ્વભાવ. હવે બોલો, મરણ કોને હોય? હા, મરણ હોય અને ભય હોય. વાહ, ગજબની વાત છે. મરણ હોય અને ભય હોય, જડને, જીવને નહીં. નહીં નહીં નહીં, મરણ તો હોય પણ ભય ન હોય, એ જ્ઞાનીને. મરણ તો હોય પણ ભય ન હોય, એ જ્ઞાનીને. ઓહો હો હો. તો આત્માને, આત્માને ન મરણ હોય, આત્માને ન ભય હોય. આત્મા તો અજર અમર નિશંક અને નિર્ભય છે. મને તો એવું લાગ્યું આજે જાણે ગુરુદેવશ્રી આપણી મનની વાત સ્વર્ગમાંથી જાણી ગયા. ગઈકાલે મેં તમને કળશ વાંચવા માટે કીધો હતો, એ જ કળશનું એક્ઝામ્પલ ગુરુદેવશ્રી આજે આપ્યો. મેં કીધું હતું એ કળશ વાંચજો તમે, મરણ ભય વાળો કળશ, પ્રાણચ્છેદાત, એ કળશ બોલ્યા આજે ગુરુદેવશ્રી. અને એમાં બોલ્યા નિર્જરા અધિકારમાં જે આવે છે એ આ જ વાત અહીંયા મૂકેલી છે. બેન જ્યોત્સનાબેન, પૂજપાદ આચાર્યની આ વાત ઘરની વાત નથી, આચાર્યોની સનાતન પરંપરાથી જ આવેલી વાત, એનું જ દોહન છે. નિર્જરાધિકારમાં 7 ભયોથી રહિત જ્ઞાનીઓની ચર્ચા છે. તો જ્ઞાની નિર્ભય કેવો હોય, જ્ઞાની નિશંક કેવો હોય? તો જ્ઞાનીની નિશંકતા અને નિર્ભયતાના સંદર્ભમાં 7 ભયો સંબંધિત 6 કળશો આવે. એમાં જે ગઈકાલે મેં વાંચીને બતાવ્યું હતું કળશ ટીકામાંથી, ચૈતન્ય સ્વભાવ ભાવ, ચૈતન્ય પ્રાણ તો શાશ્વત છે.
અવિનાશી છે. એટલે મારા ચૈતન્ય પ્રાણને કોણ હરી શકવામાં સમર્થ છે? શૈલાબેન, એક પ્રકરણ આવે છે ને બોલો કે મારા ચૈતન્ય પ્રાણને હરી શકે એવું છે જ નહીં. એવો અહર એવો મારો સ્વભાવ, મારું હરણ થાય જ નહીં. ચૈતન્ય પ્રાણનો પરિશિષ્ટમાં આવે છે. ભાવભાષણ થાય છે આનું ધનજીભાઈ. મરણ છે એ વાત તો મૂકો, ભય છે એ વાત તો બહાર. અહીંયા તો મરણ નથી એ નાસ્તીવાળી વાત લાગુ નથી પડતી, ભય નથી એ વાત લાગુ નથી પડતી. એક માન આ જ્ઞાની નિર્ભય છે, જ્ઞાની નિર્ભય હોય છે, જ્ઞાની નિર્ભય હોય છે. એ જ્ઞાનીની વાત છે કે જ્ઞાન સ્વભાવની વાત છે? બોલો. જ્ઞાની નિર્ભય હોય છે એ જ્ઞાનીના સાધકના પર્યાયના પરિણમનની અપેક્ષાએ વાત છે, બરોબર? પણ જ્ઞાન સ્વભાવી આત્માની અપેક્ષાએ એ તો ત્રિકાળ નિર્ભય છે. જ્ઞાની તો તાત્કાલિક નિર્ભય હોય અને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા તો ત્રૈકાલિક નિર્ભય હોય. તાત્કાલિક કેમ? કેમ કે જ્યારે ભયની સ્થિતિ બને ત્યારે જ્ઞાની નિર્ભય, પણ એનો સ્વભાવ કેવો છે એમ? ત્રિકાળ સ્વભાવ કેવો છે? ત્રિકાળ સ્વભાવ તો નિર્ભય જ છે. એ અપેક્ષાથી કહેવાની વાત છે. જ્ઞાયક તો જ્ઞાયક જ છે, જ્ઞાત તે તો તે જ છે. કેટલી માર્મિક ચર્ચા છઠ્ઠી ગાથામાં. જ્ઞાત તે તો તે જ છે. થોડુંક જો આ શ્લોકના સંદર્ભમાં આ વાત જો, જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી અનાદિ સત્તારૂપ છે. છઠ્ઠી ગાથા સમયસાર વાંચું છું. સમયસારમાં કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી, અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક ભાવ છે. શું કીધું? એક ભાવ છે. તે સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી એટલે અપેક્ષાથી ક્ષીર નીરની જેમ કર્મ પૂદગલો સાથે એકરૂપ હોવા છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાય ચક્રના ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેક રૂપ શુભ અને અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી, શુભાશુભ ભાવે પરિણમતો નથી, જ્ઞાયક ભાવથી જડ ભાવ રૂપ થતો નથી, તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. ક્યાં ક્યાં લઈ ગયા જો? પુણ્ય પાપને પેદા કરનારા શુભાશુભ છે અને શુભાશુભી પ્રમત્ત અપ્રમત્ત છે, અને ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા ન પ્રમત્ત છે અને ન અપ્રમત્ત છે. એટલે શુભ અને અશુભ રૂપે પણ થતો નથી, પુણ્ય અને પાપ રૂપે પણ થતો નથી. એટલે સંયોગે મળેલ દેહનું મરણ એ આત્માને લાગુ પડતો નથી. શું સમજાય છે? ક્યાં લઈ જવા માગીએ છીએ આપણે? ન રહે બાંસ ન વાગે વાંસળી. એક પ્રશ્ન પૂછ્યો આપને, સૂવાનું કે જાગવાનું? સાવ નોનસેન્સ પ્રશ્ન છે. વંદનાબેન જવાબ આપશે, વિચારીને જવાબ આપજો. હું કાન પકડીશ, ખ્યાલ રાખજો. સૂવાનું કે જાગવાનું? પંડિતજી, આ પંચમ કાળમાં ગુરુદેવ મળ્યા છે તો હુવાનું થોડુંક હોય, જાગવાનું હું ના પાડું. જાગવાનું નહીં, જાગતો જીવ ઊભો છે તો હુવાની વાત તો ક્યાં દૂર રહી. યુગલજી બાબુજીની ભાષામાં કહું ને, મારે હવે હું નથી, મારે હવે જાગવું છે, એ એક મોટી નિદ્રા છે આપણી. શું કીધું?
ઘણા લોકો એમ કહેતા હોય, ઘણા આપણામાંથી બધા કહેતા હોય, તમને 100 જણાને પકડીને લાવો, એમાંથી 99.5 લોકો, 99.5 એમ કહું છું, બધા એમ જ કહે છે આ ભાવમાં તો આપણે એક પ્રતિજ્ઞા છે, મિથ્યા દર્શનને લઈને તો આપણે હવે જવું જ નથી, ગમે તેમ કરીને પણ સંકિત તો લઈને જવું છે. જાણે કે બાપની બિરાદરી હોય. યુગલજી બાબુજી એમ કહે મારે સમ્યક દર્શન લેવું છે. એ આ મુમુક્ષુનું એક નવું મિથ્યા દર્શન છે. કાપો તો લોહી નહીં નીકળે. નહીં ચાહીએ સમ્યક દર્શન મેં શ્રદ્ધેય સ્વરૂપ હું. મારે સમ્યક દર્શન નથી જોતો. હું કેવો છું? મેં શ્રદ્ધેય સ્વરૂપ. નહીં ચાહીએ સમ્યક જ્ઞાન મેં તો જ્ઞાયક રૂપ હું. नहीं चाहिए सम्यक चारित्र मैं तो चारित्र रूप हूँ. ओहो. नहीं चाहिए अनंत सुख मैं तो सुख स्वरूप हूँ. निर्मलाबेन જેવા વડીલો કહે પંડિતજી સંસારમાં ક્યાંય સુખ નથી. આપણે હવે હર હાલમાં બસ એક નક્કી કર્યું છે, રોજ મંદિરે આવવાનું, રોજ આ સાંભળવાનું, ગુરુદેવને સાંભળવાનું, તમને સાંભળવાનું, જ્યોત્સનાબેનની હારે બેસીને ચર્ચા કરવાનું, પણ છેલ્લી ઘડીએ સંકિતને તો લઈને જવાનું કે માજી ઊભા રહો. સંકિતને લઈને જવાનું એમ નહીં બોલો, તમે સંકિત સ્વરૂપ છો એમ બોલો. આપણે હવે એવું શીખી ગયા છીએ નહીં, ભૌતિકતામાં આપણે કાંઈ નહીં કરવાનું. આપણે તો બસ આધ્યાત્મમાં બધું કરવાનું, પણ અધ્યાત્મમાં તો બધું અણકરેલું છે. હાય 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 એવું છે. હા એવું જ છે. બોલો ધ્રુવધામ બોલો, આવશ્યક કેટલા છે? 6. સોગાણીજી પૂછો કાં 6 બોલ્યા? એટલે હજી દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ આપણે વાંચ્યું નથી. એ તો ઉતાવળમાં બોલ્યા. આ બોલો લીના બોલ, આવશ્યક કેટલા છે? હવે તો તું બોલવાની જ એક. અરે મારે એ મહાપુરુષ પાસે જવાનું છે જે એમ કહે છે આવશ્યકો 6 નથી હોતા, આવશ્યક એક જ છે. પરમ આવશ્યક અધિકાર ઉપરનો ગુરુદેવશ્રીનો આ ઉદ્ગાર સાંભળીને સોગાનીજીએ સોનગઢની વાટ પકડી. પરોક્ષે વાંચ્યું એને આત્મધર્મમાં, નિયમસારમાં શબ્દ વાપર્યું છે, 6 આવશ્યક રૂપી કોલાહલવાળી નદી. શું કીધું? 6 આવશ્યક રૂપી કોલાહલવાળી નદીથી પાર એવો ભગવાન આત્મા પરમાવશ્યક અધિકારમાં. કોઈ આવશ્યકોના વશ ન હોય એ અવશ કહેવાય, અને અવશ તે આવશ્યક, એ પરમ આવશ્યક. શું કીધું? 6 આવશ્યકોમાંથી કોઈ પણ આવશ્યકોના વશમાં ન હોય, જે પરમ આવશ્યક સ્વભાવના વશમાં હોય એનું નામ પરમ આવશ્યક સ્વભાવ. એ આવશ્યક છે. કર્તવ્ય શું? કરવાનું કાંઈ શેષ નહીં રહે એનું નામ કર્તવ્ય. એ એક પ્રવચનમાં ગુરુદેવશ્રી બોલ્યા છે. આપણને એવું લાગે કંઈક કરવું એ આવશ્યક કર્તવ્ય નહીં, કંઈક કરવું એ કર્તવ્ય નહીં, કાંઈ કરવાનું નથી એ કર્તવ્ય. કેમ કે વસ્તુ સ્વભાવમાં કાંઈ કરવા જેવું નથી તે કર્તવ્ય સ્વભાવ. તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. સાંભળજો,
ભિન્નપણે ઉપાસવામાં આવતો. શબ્દ શું વાપર્યું છે? ભિન્નપણે. એ ભિન્ન રહ્યું, એનામાં રહ્યું. પ્રમતપણું, અપ્રમતપણું, શુભપણું, અશુભપણું, પુણ્યપણું અને પાપપણું, એ તો એનામાં રહ્યું. દ્રવ્ય કર્મો એનામાં રહ્યા, નો કર્મો એનામાં રહ્યા, ભાવ કર્મો એનામાં રહ્યા. હજી અંદર થોડુંક જાઓ, પર્યાય ભાવો એનામાં રહ્યા, ગુણભેદો એનામાં રહ્યા, ગુણભેદોનો અભેદનો ભેદ એ એનામાં રહ્યો. વંદનાબેન શું કીધું મેં હમણાં? છેલ્લો વાક્ય શું કીધું? ગુણભેદોનો અભેદ પણ, અભેદરૂપ ભેદ પણ એની ઘરે રહ્યું. મારામાં આ બધું તો કાંઈ છે નહીં, છે નહીં, છે નહીં, પણ છે નહીં, છે નહીં, છે નહીં, છે નહીં, છે નહીં. આવી જ માળા હું ફેરવ્યા રાખીશ તો મારામાંથી કાંઈ નહીં આવે. મારામાં ઘણું બધું ભરેલું છે, બધું જ મારામાં ભરેલું છે. એવો અસ્તિત્વનો વિશ્વાસ, એનું નામ આસ્તિક્ય ભાવ. શું કીધું? ગુરુદેવશ્રીનો એક બહુ સરસ બોલ છે. ચૈતન્ય ભગવાન આત્મા અનંત અજાયબીનું ઘર છે. શું કીધું? અનંત અજાયબીઓનું ઘર છે. એમાં તો એક વખત ડોકિયો તો કર, એમાંથી તને બહાર નીકળવું ગમશે નહીં. તો જો મને તો જે આનંદ આવ્યું છે આજનું આ વ્યાખ્યાન સાંભળીને, કે તમને શબ્દોમાં ન કહી શકું. એટલું સરસ છે, આ અમૃત છે. આ શ્લોક જો, ઓગણત્રીસમો. ન મે મૃત્યુ કુતો ભીતિર્ન મે વ્યાધિ કુતો વ્યથા નાહં બાલો ન વૃદ્ધોહમ ન યુવૈતાનિ પુદ્ગલે. સરળ અર્થ શું છે આનો? મરણ રોગ મોમે નહીં તાતે સદા નિશંક બાલ તરુણ નહીં વૃદ્ધ હું હે સબ પુદ્ગલ અંક. આ બધા અંક એટલે ચિહ્નો, અંક એટલે નર્તન. કોનું નર્તન છે આ? ચાળા કોના છે? કે છે પુદ્ગલના ચાળા છે. બરાબર? બાળ, યુવા અને વૃદ્ધ. શલાબેન, આમાંય 3 બોલ છે, બાળ, યુવા અને વૃદ્ધ. વ્યાધિમાં પણ 3 બોલ આવે. એ વળી હું સાંભળજો. વાત, પિત્ત અને કફ, ત્રણેય વિકારોને વ્યાધિ કહેવામાં આવે છે. અને આ પૂજ્યપાદ આચાર્યે જ આયુર્વેદ ગ્રંથમાં એ વાત લખી છે. વાત, પિત્ત અને કફને વ્યાધિ કહેવાય. હવે ગુરુદેવશ્રીનું અર્થઘટન સાંભળો. બોલું છો, સાંભળજો. મોહનો વાત નહીં, રાગનો પિત્ત નહીં અને દ્વેષનો કફ નહીં. શું કીધું? પહેલાં મને બતાવો, ક્યારે સાંભળ્યું છે આ? શું કામ ચિંતા કરો છો? મેં પણ કોઈ દી કીધું નથી. ડરો નહીં. પણ હું એક જ વખત બોલીશ, હવે નહીં બોલું. તમારે જો હમણાં સાગરમાં એક ડાયલોગ બહુ ચાલ્યો. એક વખત સાંભળે યાદ રાખે એને અકલંક કહેવાય. 2 વખત કહે, 2 बार सुनने के बाद जो याद रखे वो निकलंक कहलाए. और जो बार बार कहने पर भी याद नहीं करे वो कलंक કહેવાય. અરે આમ તમે 1800-2000 લોકોને આમ મેદીની દાંત કાઢે. શું કીધું મેં? વાત, પિત્ત, કફમાં. બોલો ડૉક્ટર સાહેબ, ડબલ ડૉક્ટર સાહેબ. તમારે તો એમ લખવું જોઈએ, ડૉક્ટર, ન્યુરોસર્જન, આયુર્વેદાચાર્ય, યોગાચાર્ય. હા, શું ચંદુભાઈને વળતા ગુરુદેવશ્રી ઘણીવાર, હા, આ ડૉક્ટરી છે, આ ડૉક્ટરી. રામજીભાઈને કેવું વળતા,
ગઈકાલના પ્રવચનમાં હા ઓલો અહીંયા ઓલા પ્રવચનમાં છે, 2 દિવસ પહેલાંના પ્રવચનમાં, ત્રિકાળમાં વર્તમાન કે વર્તમાનમાં વર્તમાન? તો ગુરુદેવસિંહ બોલ્યા, અરે ત્રિકાળમાંથી વર્તમાન કે નીકળી જાય છે. ખ્યાલ છે તમને બધાને? મને બહુ મજા આવી. મને તો મનમાં ને મનમાં રામજીભાઈ પ્રત્યે આમ કરુણા ભાવ વ્યક્ત કરતો હતો. મેં આ જીવને પણ કેવું સાંભળવું પડ્યું. જોશનાબેન, ગુરુદેવસિંહ એવું બોલ્યા, જો આ વકીલ થઈને એવું બોલે છે, એવું બોલ્યા મોડે મોડ, કે જો આ વકીલ થઈને એવું બોલે છે કે ત્રિકાળમાં વર્તમાન કે વર્તમાનમાં વર્તમાન. અરે ત્રિકાળ કીધું તો વર્તમાન એમાં આવી જ ગયો ને, એમાંથી કાંઈ વર્તમાન નીકળી જાય? હવે આવા પ્રોફેસરને શું કહેવાય? કેટલા લાખનું પેકેજ મળે? અરે લાખનું શું, લાખ ખાખ છે એને. અમે શું સમજાય છે શું કહું છું? આ આઈક્યુ લેવલ ક્લાસથી પણ બહાર છે. હમણાં 2 દિવસ પહેલાં મેં રાત્રિના સ્વાધ્યાયમાં કીધું હતું, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ કે થર્ડ ક્લાસ, કે નહીં, ક્લાસથી બહાર. કંઈક સમજાય છે શું કહું છું? એટલે પાવાગઢ અને જુનાગઢ જાય ને તો છોકરાઓ બધા શેમાં બેસે? ઓલું શું કહેવાય, રોપ વે. તો રોપ વેમાં જરીક ઊંચા થયા એટલે આપણને એમ થાય કે હાય 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 આપણે તો આબમાં આવી ગયા. એનાથી આગળ હેલિકોપ્ટરમાં જાય તો એ જરીક આગળ જાય. પ્લેનમાં બેસે તો પછી એનું તો ઓર જ જુદું. અરે તું ન પ્લેનનો મોહ કર, તું ન હેલિકોપ્ટરનો મોહ કર, તું ન રોપ વેનો, તું તો અંતરિક્ષમાં એવી જગ્યાએ જા તને પેટ્રોલની કાંઈક સમજાય છે? આ તો અંતરિક્ષમાં વિહરવાની વાત છે, જ્યાં દુનિયાની ગુરુત્વાકર્ષણ શક્તિ જ નથી, તને ખેંચે એવી કોઈ શક્તિ જ નથી. અચ્છા, મને હાથ ઊંચા કરીને બતાવજો. 2 દિવસ પહેલાંના પ્રવચનમાં નિર્મમ શબ્દનો અર્થ ગુરુદેવશ્રીએ વિભક્ત કર્યું છે. ઓલો શ્લોક આવ્યો ને, નિર્મમો એકો અહમ નિર્મમો, તો એમાં બોલ્યા ગુરુદેવશ્રી એકત્વ વિભક્તની વાત છે. આ નિર્મમ એટલે મારું કશું જ નથી, એટલે એનો અર્થ સીધો કે હું વિભક્ત સ્વભાવી છું અને શુદ્ધ છું, એક છું. એ એકત્વવાળી વાત છે. ધન્ય છે પૂજ્યપાદ આચાર્યને. એવું લાગે જાણે કે સમયસાર રૂપી ઝાડવામાંથી કેરીઓ, પકેલી કેરીઓ ચૂંટીને, ઓલે રત્નાગીરી હાપૂસ, હા, આ વિદેહવાળી હાપૂસ, પોન્નુર હાપૂસ, કુંદાદ્રી હાપૂસ નહીં. ત્યાં કુંદાદ્રીમાં હાપૂસ છે જ નહીં. અરે હતી જ નહીં. ત્યાં ક્યાં શાસ્ત્રોની રચના કરી? એ તો પોન્નુરમાં કરી. શું સમજાય છે? પૂજ્યપાદ આચાર્ય એવું લાગે જાણે આચાર્ય કુંદ રૂપી આંબાવાડીમાંથી આ સરસ મજાની સમયસાર, પ્રવચનસાર, નિયમસારના કેરીમાંથી તો રસ ટપક્યા જ કરે. ઓલા સમયસારવાળા કેરીને તો હાથમાં ચપ્પુ બપ્પુ લઈને એને સુધારવું પડે તો એમાંથી રસ ટપકે. વંદનાબેન શું કહું છો? સમયસારના કેરીમાંથી તો પૂર્વ રંગ અધિકાર, જીવ અધિકાર, અજીવ અધિકાર, સમજાય છે? કાપ દેવું પડે. નિયમસારવાળી કેરી તો એવી છે, બોલો, હાથમાં હજી લીધી ન લીધી, સીધું એમાંથી રસ ઝર્યા જ કરે છે. ધન્ય છે ને કુંદ આચાર્યને, ધન્ય છે પૂજપાદ દેવને. હા, બહુ સરસ, બહુ જ માર્મિક ચર્ચાઓ છે આ. હા, નમે મૃત્યુ કુતો ભીતિ. જો 50 મિનિટ આપણે વ્યાખ્યા કરી ગયા અત્યાર સુધી. મારે તમને કહેવાનો અર્થ એટલું જ હતું, આ શ્લોક આત્મા એવો છે જેને મૃત્યુ નથી, ભય નથી, વ્યાધિ નથી, વ્યથા નથી, બાળક નથી, વૃદ્ધ નથી અને યુવા નથી, એમ કહેવા માટે શ્લોક નથી. ધર્મી આવા ભાવે જે પરિણમે છે
એ ધર્મીના પરિણમનની વાત છે. આ પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા એ જેની ઉપાસનામાં છે એ જ્ઞાનીના સ્વર આવા છે કે મને મૃત્યુ નથી, મને ભીતિ નથી, મને વ્યાધિ નથી, મને વ્યથા નથી, હું બાળક નથી, હું યુવા નથી, હું વૃદ્ધ નથી. એવું જે ધર્મીનું પરિણમન છે એ પરિણમનમાંથી ઉપસી આવેલી ગાથા એટલે આ ન મે મૃત્યુ, ન મે ભીતિ, ન મે વ્યાધિ, કુતો વ્યથા, ન અહમ બાલો, ન વૃદ્ધો અહમ, ન યુવૈતાની પૂતગલે. અને રવિન્દભાઈ પંડિતજીની ભાષામાં કહેવાય વસ્તુનિષ્ઠ જ્ઞાન. કેવું જ્ઞાન? બોલો. વસ્તુનિષ્ઠ જ્ઞાન. શબ્દ માત્રથી કાંઈ ભાવભાષણ નહીં થાય. એક દાખલો આપું છું, સાંભળો. આ ઘડિયાળ છે, બરાબર? દેવીબેન, તમે મને આ ગિફ્ટમાં આપી, ઓકે? બોક્સ લઈને બધું વ્યવસ્થિત કલરફુલ લઈને આવ્યા. મારે મલકવાનું શેમાં? ઓલા પેકિંગમાં કે અંદરના માલમાં? બોલો તો ખરા. અચ્છા, મારે પહેરવાનું શું? પેકિંગ યા અંદરનું માલ? અરે ભોગવટામાં શું એમ પૂછું છું. ભોગવટામાં તો વસ્તુ ને, વસ્તુનું પેકિંગ તો નહીં ને. એમ જ્ઞાયક શબ્દ સાંભળીને ગલગલિયા ન થાવ. જ્ઞાયક સ્વભાવ પરિણમનમાં આવ. પોઈન્ટ સમજાય છે? માત્ર જ્ઞાન નહીં, વસ્તુનિષ્ઠ જ્ઞાન. એટલે જ્ઞાનના સંચેતનમાં એ સ્વભાવ ભાવ આવે એવા ધર્મીની ભાષામાં એમ કહેવાય, મને મરણ નથી, મને ભય નથી. મને તો એક બહુ નવાઈ આમ લાગતી હતી ગુરુદેવશ્રીનું જ્યારે સાંભળતો હતો. જ્યોત્સનાબેન, કોઈ પથારીવશ હોય, હવે એને આપણે સંબોધન કરવા જઈએ. હવે એને પૂછીએ, બા સાંભળશો? ડરતા નહીં, હા, અમે લોકો બધાય છીએ. ઓલી થર કાંપે ડોસીમાં, અને વળી પાછું બોલે શું? નહીં 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 નહીં, હું તો જ્ઞાયક છું, હું તો કંઈ બીતી નથી. સાંભળજો, મોઢેથી ભય નથી એમ બોલવું અને અંદરમાંથી નિર્ભય સ્વભાવની સાધના સધવી, બેઉમાં ઉગમનો અને આથમનાનો ફેર છે. શૈલાબેન, ગજબનો ભાવભાષણવાળો છે વિષય. ઓલી વાત યાદ રહી ગઈ 5 મિનિટ પહેલાં જે મેં કીધું, પૂજપાદ આચાર્યની? કઈ ભૂલી ગયા? હમણાં યાદ આવશે. વ્યાધિ 3 પ્રકારની: વાત, પિત્ત ને કફ. આપણા પેટમાં છે ને મોહનો વાયુ થયા જ રાખે. બોલ શું કહેવાય? ગેસ્ટ્રિક એસિડ. અહીંયા તો મોહ ગેસ્ટ્રિક ને એસિડ. મારો દીકરો, મારી બાયડી, હા, મારી નોકરી, મારા પૈસા, મારા ચંપલ, મારું ઘર, મારું બેડરૂમ, મારા ફર્નિચર. શું છે? મોહની ગહેલતા છે. જ્યોત્સનાબેન, એ મોહનો વાયુ છે. મારી ખુરશી, ઘણા તો એમાંથી બાજવાનું થાય. બહુ પહેલાં મને ખ્યાલ છે, એક બેન તો બાજી ગયા. ગુરુદેવનું પ્રવચન ચાલુ, ઓલાને બોલાવ્યા પટ્ટાવાળાને. ઓલો મોહન હતો ને, મોહનભાઈ, મોહન તું રોજ આ ખુરશી, મારી ખુરશી અહીંથી ઉપાડીને મૂકે. તારા બાપની ક્યાં ખુરશી છે? એક તરફ તો કહેવાય કે પરમાણુ માત્ર મારું નથી, અને આખા અખંડ પિંડ સ્થૂળ. આ સ્કંદ કેવો છે? કેવો છે? કેટલા પ્રકારના સ્કંદ હોય દેવીબેન? 6 પ્રકારના હોય. એમાંનો આ ખુરશીવાળો કેવો છે? સ્થૂળ. પરમાણુ માત્ર મારું નથી. અને પડેલી મમતા કેવી છે? સ્થૂળ સ્કંદમાં. વિચાર કરો. એટલે જ આત્માનુશાસનમાં કીધું, મારો સ્વરૂપ
અકિંચન છે. એમ વિચારીને ઘરના એક ખૂણે બેસી જાઓ અને 3 લોકના અધિપતિ થાઓ. યોગીન્દ્ર સભી સાધકોના હૃદયનું આ રહસ્ય છે. પણ મારું 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 મારું. અમારા ગુરુજી એક બહુ જોરદાર દોહો અમને શીખવાડતા. મેં બકરી કેવું કરે? મેં કરે ને, તો મેં બકરી કરે ગલા કટાયા જાય. તુઈ મૈના કરે બેઠી મેવા ખાય. સંભળાનું નહીં, સમજાણું? પંડિતજી ગુજરાતીમાં કહો. કાં ઇંગ્લિશ પિક્ચર કેમ સમજાય છે, હિન્દી ના સમજાય? અરે જે મેં કરે ને બકરી, એ હલાલ થાય. અને તુઈ એટલે તારું 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 તારું, મારું કાંઈ નહીં, તારું મારું કાંઈ નહીં, તારું મારું કાંઈ નહીં, તારું બધું જ તારું. એ મૈનાબેન પાંજરામાં, એ મૈનાબેન શું ખાય? બેઠી મેવા ખાય. પણ અહીંયા તો ઘાટ એવા છે, મારું તો મારું, તારું પણ મારું. બારીલ સાહેબ 3 પ્રકારની વૃત્તિઓની વાત કરતા. મારું ઈ મારું, તારું ઈ તારું, એને માનવીય વૃત્તિ કહેવાય. મારું એ તો મારું, તારું પણ મારું, રાક્ષસી વૃત્તિ કહેવાય. જગતમાં ન મારું ન તારું, એનું નામ દૈવી વૃત્તિ કહેવાય. દુનિયામાં 3 પ્રકારના લોકો મળે આપણને. હા, શું સમજાય છે? હા ભાઈ, મારું એ મારું અને તારું એ તારું, એ માણસોની માનવીય વૃત્તિ છે. પણ મારું તો મારું, પણ તારું પણ મારું, રાક્ષસી વૃત્તિ છે. અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની બોલો. એક ડોસીમાએ એક વખત પ્રશ્ન એવો પૂછ્યું, માળી તમે સાંભળો ધ્યાનથી. ભરત ચક્રવર્તી જ્યારે 6 ખંડને મૂકીને ગયા હોય તો કયા દીકરાને રાજ્ય આપીને ગયા હોય? કોકને તો બોલાવ્યા હોય ને. જેને નીરવ જેવો એકલો જ હોય એને પછી શું કર્યું હોય? ભાઈ જો અમારા ગયા પછી તો બધું તારું જ છે. ભરતે કોકને સોંપ્યો હશે? બેન જ્યોત્સનાબેન, અરે સંભાળવાના શલ્ય નથી તો સંભાળવાના પણ શલ્ય નથી. શું કીધું? પોતે સંભાળવાના એનો ભાર પોતાને નથી, તો હું કોકને માથે પરિગ્રહનું પોટલું સોંપીને જાઉં એવો ભાર નથી. આપણે નલિનભાઈ ગયા, મોઢામાં નામ આવ્યું એટલે તમને કહું. શું રતિભાઈને ઓલા પ્રવચનમાં વળ્યા છે. હમણાં મુંબઈ જઈ આવ્યા, ખબર શું બોલ્યા છે શબ્દ? 6 દિવસ રખડી આવ્યા. રતિભાઈને મોઢે મોઢ એવું બોલ્યા. નલિનભાઈ મને ઘણીવાર એક વાત કહેતા હોય, પંડિતજી તમે જાઓ ને રાજકોટ મૂકીને તો તમારી એક ઝેરોક્સ કોપી તૈયાર કરીને જાઓ. તમારા હાથમાં છે? અરે હું કંઈ કહેવું છું. મને એમ કહેતા હોય, કોઈક વાર મળે એટલે પૂછજો એને, કાં તમે આમ પંડિતજીને કહેતા હતા? તમે એમ નહીં કહેતા અમારા પંડિતજી, અમારે કાંઈ જરૂર નથી, પણ એને પૂછી તો જો તમે. એ મને એમ કહે, પંડિતજી તમે જાઓ ને એ પહેલાં તમારી એક ઝેરોક્સ કોપી તૈયાર કરીને જાઓ. ને પછી એને એક વખત જવાબ આપ્યો, ઓરિજિનલ જ હોય છે, એની ઝેરોક્સ ન હોય. બોલો વિપિનભાઈ વાદર, જામનગર. હવે તો બિચારા બહુ અશક્ત થયા છે, મારે વર્ષોથી જવાનું ન થયું. મને જ્યારે પણ હું જાઉં મને કહે, સુનિલભાઈ તમારી ઝેરોક્સ લઈને આવ્યા ભેગા? એટલે એને સ્થાનિક વિદ્વાનની જરૂર હતી અને છે આજની તારીખમાં. મને કહે તમારી ઝેરોક્સ, મેં કેટલા વર્ષ થઈ ગયા તમારી ઝેરોક્સ લેતા આવો. મેં જો ભાઈ હું ઓરિજિનલ છું, આપણે કાંઈ ઝેરોક્સ બેરોક્સમાં માનતા નથી. અરે કોણ કરે, કોને કરે, કોણ કોને તૈયાર કરે? ભગવાન આત્મા તો તૈયાર જ છે. એને ક્યાં તૈયાર કરવાની વાત છે અને તૈયાર નહીં કરવાની વાત ક્યાં છે?
સમજાય છે? દરેક દ્રવ્યનું દરેક ક્ષેત્રે, દરેક કાળે, દરેક ભાવે, જે દ્રવ્યનો જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે. વંદનાબેન, એટલું આમ નિર્ભારપણું લાગે ને આપણને, એટલું નિર્ભારપણું લાગે. હા, તમે એ પ્રવચન વાંચો કેવળ એને હિસાબે, હું બહુ સરસ વિચાર કરી શકું છું, હું સરસ બોલી શકું છું. એક પ્રકરણ તો એમાં એવું આવ્યું, મેં શરીરને બરાબર ધર્મના કામમાં વાપરું છું. તારા હાથમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક આ જીવને કંઈક ને કંઈક કર્તૃત્વનો ટપકો મૂકવો જ છે. શું વિચાર કરો છો બધાએ? શૈલાબેન, છે ને ગજબની વાત? હા, હું અજર અમર તત્વ છું, ચૈતન્ય તત્વ છું, મારામાં મરણ જ નથી. સાંભળો, નમે મૃત્યુ. નમે મૃત્યુનો અર્થ શું થાય ખબર? મેં ન મૃત્યુ, એટલે મારું મરણ નથી. એટલે શું થયું એનો અર્થ? હું અમરણ તત્વ છું. અમરણ એટલે મરણ જેને ઓલા રવિન્દ્રભાઈ પંડિતજી એમ કહે, અજ્ઞાનીને મરણ હોય, જ્ઞાનીને તો ચૈતન્યનું સ્મરણ હોય. શું કીધું? બોલો. અજ્ઞાનીને તો મરણ હોય અને જ્ઞાનીને શું હોય? ગજબ છે ને. જ્ઞાનીને તો ચૈતન્યનું સ્મરણ હોય. ઓહો હો. મરણ અને સ્મરણમાં કેટલો ફેર? સનો ફેર. સ એટલે સમયસાર. અરે શું સમજાય છે? હેલો ડૉક્ટર સાહેબ, સમજાય છે? મરણ અને સ્મરણ વચ્ચે ફેર કેટલો? કે સનો. સુનિલભાઈનો સ નહીં, સમયસારનો સ. જેની પાસે સ નથી તેનું મરણ, અને જેની પાસે સ છે એનું સ્મરણ. સ્મરણ, જ્ઞાનીને જ્ઞાનનું સ્મરણ હોય, અને અજ્ઞાની જ્ઞાન ભાવે હંમેશા મરેલો હોય. મૃતક કલેવરમાં અમૃત સ્વરૂપી ભગવાન આત્મા મૂર્છાયેલો છે. મારી ગાડી, મારા પૈસા. ચલો મારી સાથે બધાએ ઝીલજો. બોલો. चैतन्य प्राण से जीवित नित, इंद्रिय बल श्वासोच्छ्वास नहीं. जो नहीं कीधुं छे, इंद्रिय बल श्वासोच्छ्वास नहीं. फरी एक बार. चैतन्य प्राण से जीवित नित, इंद्रिय बल श्वासो श्वास नहीं. हूँ आयु रहित. केवो छू? हो आयु छे ज नहीं आत्मा ने? हाँ नहीं. हूँ आयु रहित शिव अजर अमर. बोलो. हूँ आयु रहित शिव अजर अमर. सच्चिदानंद गुण खान हूँ मैं, देखा जब अपने अंतर को, कुछ और नहीं भगवान हूँ मैं, देखा जब अपने. આજની ગાથા આ હતી. देखा जब अपने अंतर को, कुछ और नहीं भगवान हूँ मैं. એ જ એમ બોલી શકે, મને મૃત્યુ નથી તો ભય ક્યાંથી, મને વ્યાધિ નથી તો વ્યથા ક્યાંથી.
આત્માની કથા હોય, આત્મામાં કથા ન હોય. વ્યથા તો હોય જ નહીં. વ્યથા હોય નહીં, ભરતકુમાર, 7 પેઢી ખાય તોય ખૂટે નહીં એવી સાનુકૂળતા હોય, તોય આ જીવને એવી વ્યથા હોય કે આપણે કાંઈ બીમારે નથી પડતા કોઈ દી. એટલે વ્યથા ન હોય એની વ્યથા હોય. ખ્યાલમાં આવે છે? વ્યથા ન હોય એની વ્યથા હોય. હવે એને તો સિમંદરના ભરોસે, રામ ભરોસે શું બોલીએ આપણે? હા, ખરેખર વસ્તુ સ્વભાવ કેવો છે એ વિચાર તો કરો તમે. હા, તૃપ્તિ આનંદમયી પ્રગટી જબ દેખા અંતરનાથ કો મેં. બોલો તો એક વાર. તૃપ્તિ આનંદમયી પ્રગટી જબ દેખા અંતરનાથ કો મેં नहीं रही कामना अब कोई. હવે કોઈ કામના. એક પ્રશ્ન પૂછું, રાજકોટ ગમે છે કે સિદ્ધાલય ગમે છે? અમેરિકા ગમે છે કે ઇન્ડિયા ગમે છે? કાંઈક તો બોલો. સંસારમાં રહેવું ગમે છે કે મોક્ષે જવું ગમે છે? નથી રહેવું ગમતું, નથી જવું ગમતું. જાગતો જીવ ઊભો છે તે ક્યાં જા? હે જીવ, તને ક્યાંય ન ગમે તો એમાં ગમાડ. ખ્યાલમાં આવે છે? અબ નહીં રહી કોઈ કામના બસ निर्विकार निष्काम हूँ मैं देखा जब अपने अंतर को कुछ और नहीं भगवान हूँ मैं पर्याय भले ही पामर हो अंदर से प्रभुतावान. આ ભક્તિ મને સાંભળતા કમ સે કમ 40 વર્ષ થયા. પહેલી વખત મેં બ્રહ્મચારી સંધ્યાબેનના મુખેથી સાંભળી હતી. ખબર નહીં, પહેલી વખત સાંભળ્યા બાદ મને એક પ્રશ્ન ઊભો થયો, અંદર સે પ્રભુતાવાન હું મેં એવું બોલનાર એ પામર કેવી રીતે હોય? પર્યાય ભલે હી પામર. અને અંદરમાં ગયા તો અંદરમાં ગયા તો ઓલી પર્યાય પામર રહેવાની છે? નહીં, બિલકુલ નહીં. એ તો અંદર સે પ્રભુતાવાન હું. બહાર આવ તો પામરતા છે, અંદર પ્રભુતા સિવાય કંઈ નથી. અંદર જીવન છે, બહાર મરણ છે. અને અંદર જવા માટે ચૈતન્યનું સ્મરણ છે. બહાર ને બહાર ભટકશું તો ચૈતન્યનું વિસ્મરણ છે. માટે જ અનંતા ભાવ મરણ છે. મરણ મરવું, સમાધિ મરણ મરવું કે અમરણ સ્વભાવી અજર અમર તત્વને સમજવું, એ તત્વજ્ઞાન નક્કી કરશે. એટલે જેટલું સહેલું સમજીએ છીએ આ એટલું સહેલું નથી. છે ઇષ્ટોપદેશ, પણ આખો સમયસારનો ભાવ ભાષણ છે. કુંદ કુંદ દેવની કલમ નથી, કુંદ કુંદ દેવની સ્વાનુભૂતિ છે. અનુભવ કે રસા સ્વાદ સે લિખા અરે ભવ્યો, જીનવાણી કો રખના અરે ભવ્યો સંભાલ કે. સંભાળવું એટલે પરિણતિમાં એને પરિણતિની વેદી ઉપર પ્રતિષ્ઠાપિત કરવાની વાત છે. ચલો, કલાકને 10 મિનિટ થઈ. હરિ અનંત, હરિકથા અનંતા. ઓમ નમઃ સિદ્ધેભ્ય.